પહેલો પ્રશ્ન, કઈ ધાતુને છરીથી સહેલાઈથી કાપી શકાય છે? એ લોખંડ, બી સોનું, સી સોડિયમ, ડી તાંબુ. સાચો જવાબ છે ઓપ્શન સી સોડિયમ. બીજો પ્રશ્ન, કયા દેશમાં મોબાઈલ ફેંકવાની સ્પર્ધા યોજાય છે? એ ભારત, બી જર્મની, સી ફિનલેન્ડ, ડી સિંગાપોર. સાચો જવાબ છે ઓપ્શન સી ફિનલેન્ડ. ત્રીજો પ્રશ્ન, કયા છોડ પર માત્ર એક જ વાર ફળ આવે છે? એ કેરી, બી જાંબુ, સી કેળું, ડી પપૈયું. સાચો જવાબ છે ઓપ્શન સી કેળું. ચોથો પ્રશ્ન, કયું જીવ માથા વગર પણ ઘણા દિવસો સુધી જીવિત રહી શકે છે? એ ચીપકલી, બી કોકરોચ, સી દેડકો, ડી ઉંદર. સાચો જવાબ છે ઓપ્શન બી કોકરોચ. પાંચમો પ્રશ્ન, કયું પ્રાણી પોતાની જીભથી પોતાના કાન સાફ કરી શકે છે? એ બિલાડી, બી જીરાફ, સી કૂતરો, ડી ગાય. સાચો જવાબ છે ઓપ્શન બી જીરાફ. છઠ્ઠો પ્રશ્ન, કયું પ્રાણી દૂધ અને ઈંડા બંને આપે છે? એ ઊંટ, બી ઉંદર, સી બિલાડી, ડી પ્લેટીપસ. સાચો જવાબ છે ઓપ્શન ડી પ્લેટીપસ. સાતમો પ્રશ્ન, કયા દેશમાં વાદળી રંગના રસ્તાઓ જોવા મળે છે? એ ભારત, બી કતાર, સી ચીન, ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી કતાર. આઠમો પ્રશ્ન, દુનિયાનો પ્રથમ માનવ કયા દેશમાં જન્મ્યો હતો? એ ભારત, બી ચીન, સી આફ્રિકા, ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકા. નવમો પ્રશ્ન, માનવીના નાકમાં કેટલા હાડકાં હોય છે? એ 2, બી 3, સી 5, ડી 8. સાચો જવાબ છે ઓપ્શન એ 2. 10મો પ્રશ્ન, શેકાવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? એ લાલ, બી પીળો, સી લીલો, ડી કાળો. સાચો જવાબ છે ઓપ્શન એ લાલ. 11મો પ્રશ્ન, કયા ફળનું બીજ ઝેર ઉતારવામાં સહાયક માનવામાં આવે છે? એ કેરી, બી લીંબુ, સી કેળું, ડી આમલી. સાચો જવાબ છે ઓપ્શન ડી આમલી. 12મો પ્રશ્ન, ભારતના ધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે? એ સફેદ, બી વાદળી, સી લીલો, ડી કેસરી. સાચો જવાબ છે ઓપ્શન બી વાદળી.